મારે છે? ધક્કો શું કામ મારે છે? કેમ ધક્કો કેમ મારે છે ભાઈ? ધક્કો શું કામ મારે છે ભાઈ? ધક્કા નહીં, ખોટી વાત છે, ખોટી વાત છે. આવી હદ કરવાની, આવી તાનાશાહી. મારું નામ વિપુલ સુવાગિયા છે. હું કોર્પોરેટર છું સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી. ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં પોતાનું ફોર્મ ભર્યું. ઇટાલિયાના સમર્થનની અંદર આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, ભગવત માન અને સાથે જ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી પણ હાજર હતા. જોકે ગોપાલ ઇટાલિયાએ જ્યારે પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું તે દરમિયાન તેમના 5 જેટલા ટેકેદારો અંદર હતા, પરંતુ અંદર જવા માટે આમ આદમી પાર્ટીના સુરતના કોર્પોરેટર કે જેમણે અંદર જવા માટે વિસાવદર એ પ્રાંત અધિકારીની કચેરીની બહાર પલોઠી વાળીને બેસી ગયા કે મારે અંદર જવું જ છે, અને પછી જે થઈ એ જોવા જેવી હતી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. સુરત આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયા કે જેઓ ગોપાલ ઇટાલિયાના સમર્થનની અંદર વિસાવદર ખાતે જે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, એ રેલી સ્વરૂપે ગોપાલ ઇટાલિયાએ રેલી બાદ, સભા બાદ એ વિસાવદર પ્રાંત અધિકારીની કચેરી ખાતે તેમનું ઉમેદવારી પત્રક ભરવા માટે પહોંચ્યા હતા. તે દરમિયાન ગોપાલ ઇટાલિયાના 5 જેટલા સમર્થકો હતા, જે ટેકેદારો હતા, તેમને પ્રાંત અધિકારીની કચેરીની અંદર જવા દેવામાં આવ્યા હતા. પરંતુ વિપુલ સુહાગિયાને કચેરીની અંદર જવું હતું અને પોલીસે તેમને રોક્યા, અને પોલીસે રોકતાની સાથે જ ત્યાં માહોલ એ જબરજસ્ત ગરમાયો. વિપુલ સુહાગિયાને પહેલા તો અંદર ન જવા દેવા માટે સમજાવવામાં આવ્યા, ન સમજ્યા તો પલોઠી વાળીને ત્યાં બેસી ગયા, અને પછી પોલીસે સીધા જ તેમને ઉઠાવી અને પ્રાંત અધિકારી કચેરીની બહાર લઈ જવામાં આવ્યા. પહેલા તમે દ્રશ્યો જુઓ. પોલીસને તો ખ્યાલ હતો જ નહીં કે વિપુલ સુહાગિયા એ કોણ છે, એ કોર્પોરેટર છે, ક્યાંથી આવ્યા છે, શું આવ્યા છે. પોલીસ એ કાયદાની અંદર રહીને કામ કરતી હતી, કેમ કે 5 જેટલા ટેકેદારો અંદર હતા, બાકીને તમામને બહાર મોકલવાના હતા. એટલે પ્રાંત અધિકારીની કચેરીની પગથિયા પર બેઠેલા એ સુરતના કોર્પોરેટરને કેવી રીતે ઉઠાવીને બહાર લઈ ગયા એ જુઓ તમે પહેલા. ધક્કો શું કામ મારે છે? કેમ ધક્કો કેમ મારે છે ભાઈ? ધક્કો શું કામ મારે છે ભાઈ? ધક્કા નહીં, ખોટી વાત છે, ખોટી વાત છે. આવી હદ કરવાની, આવી તાનાશાહી. મારું નામ વિપુલ સુવાગિયા છે. હું કોર્પોરેટર છું સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી. હું અમારે એડવોકેટને લઈને ગોપાલભાઈનું જે ફોર્મ ભરી રહ્યા છે એમના માટે એડવોકેટને લઈને જઈ રહ્યા ભાઈ, શાંતિથી. જે પોલીસ જુનાગઢની એ વિસાવદર પોલીસ મથકની એ પોલીસ કે જે કોર્પોરેટરને ઉઠાવીને લઈ ગઈ, એ કોર્પોરેટર અને પોલીસ વચ્ચે એ બહાર પ્રાંત અધિકારીની કચેરી બહાર મૂકવા ગયા. ત્યાં દરમિયાન ઉગ્ર બોલાચાલી પણ થઈ. વિપુલ સુહાગિયાએ તો ત્યાં સુધી કીધું કે ભાઈ ધક્કો કોને મારે છે, અને પોલીસ એ આખી આ ઘટનાની અંદર વિપુલ સુહાગિયા સાથે જે વર્તન કર્યું અને વિપુલ સુહાગિયાએ જે અંદર જવા માટે દલીલો કરી, આ તમામ નિવેદનો બાદ વિપુલ સુહાગિયા કે જેઓ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર છે, એ બહાર આવીને બોલ્યા કે હું આમ આદમી પાર્ટીનો કોર્પોરેટર છું અને ગોપાલ ઇટાલિયાની માટે આવ્યો છું. સાંભળો વિપુલ સુહાગિયાએ બહાર આવ્યા બાદ શું નિવેદન આપ્યું. અમારા ગોપાલભાઈ ઇટાલિયા આજે પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભરવા ગયા છે, તો અમે એમની સાથે એમને સપોર્ટ કરવા માટે અહીંયા આવ્યા. એમના જે વકીલ છે એમને લઈને હું અંદર જતો હતો, તો અમારી સાથે તાનાશાહી, ગુંડાગીરી આ પોલીસ કરી રહી છે. જેમ ભાવ એમ તમે જોયું મીડિયામાં, તમે મીડિયા સાથે હતા, કઈ રીતે મને ધક્કા ગુંડાગીરી કરીને અત્યારે મને આ કેમ્પસથી બહાર કાઢવામાં આવ્યો છે.
અમે મારા એડવોકેટ સાથે ગોપાલભાઈ ઇટાલિયાનું જે ફોર્મ ભરવા ગયા છે એમની સાથે અંદર જવાની વાત કરી, એટલે એમને કીધું કે તમે નહીં જઈ શકો, જાહેરનામું છે, કંઈ વાંધો નહીં, અમને જાહેરનામું બતાવો. નહીં બતાવવામાં આવે, આવી તાનાશાહી, આવી દાદાગીરી કરે છે આ પોલીસ. અને અમને કંઈ કેમ્પસની બહાર જતા રહો, મને ઢસડીને કેમ્પસની બહાર આવ્યા, મને ધકેલીને પાછળ ઢીકા પાટોના માર મારીને મને કેમ્પસની બહાર કાઢવામાં આવ્યો છે. હું સુરતથી છું, આમ આદમી પાર્ટીનો કોર્પોરેટર છું. તો વિપુલ સુહાગિયાના નિવેદન બાદ હવે એ વિસાવદરમાં ફરી એકવાર મામલો ગરમાયો છે. પોલીસ અને આમ આદમી પાર્ટીના આ કાર્યકર્તાઓ વચ્ચે આ પ્રકારની બોલાચાલી એ અવારનવાર થતી આવતી હોય છે. સુરત હોય, અમદાવાદ હોય કે પછી અન્ય રાજ્યની કોઈ જગ્યાઓ હોય. પરંતુ ગોપાલ ઇટાલિયા જ્યારે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા, તેમની સાથે તેમના ટેકેદારો એ પ્રાંત અધિકારીની કચેરીની અંદર હતા, તેમ છતાંય વિપુલ સુહાગિયાને અંદર કેમ જવું હતું એ તો હજી સામે નથી આવ્યું. પરંતુ વિપુલ સુહાગિયાએ પોલીસ પર ગંભીર આક્ષેપો પણ લગાવ્યા. તમારું શું માનવું છે આખી આ વાતને લઈને? વિપુલ સુહાગિયા જે કરી રહ્યા હતા એ સાચું હતું કે ખોટું? આપનો અભિપ્રાય અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.